વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 100 થી નજીકની સંખ્યાના ગુણાકાર શીખશું. 100 થી નજીકની સંખ્યા નિયર બાય 100 ડિજિટ જે છે એની સંખ્યાના ગુણાકાર શીખશું, એના મલ્ટીપ્લિકેશન. જેમ કે 105 મલ્ટીપ્લાય 108, તો 2 સ્ટેપમાં જ આપણે આ કરી દઈશું. 100 કરતાં કેટલા વધારે છે? +5. 100 કરતાં કેટલા વધારે છે? 8. 100 કરતાં 5 વધારે, 100 કરતાં 8 વધારે. તો શું કરવાનું? 105 માં 8 નાખો. એમ ન કરો તો 108 માં 5 નાખો. બે જવાબ સેમ જ થશે. 113. જો તમે આ રીતે કરશો તો પણ જવાબ સેમ જ આવશે, 113. આ બેનો મલ્ટીપ્લિકેશન કરી નાખો. આપણા આન્સરનો જવાબ થઈ ગયો 11,340, 11,340. સેમ એવી જ રીતે 111 ગુણ્યા 103. ચલો, 100 કરતાં કેટલા વધારે છે? 11 વધારે છે. 100 કરતાં કેટલા વધારે છે? 3 વધારે છે. હવે સિમ્પલ 111 માં 3 નાખો, 114 અને 11 તેરી 33. તો આપણો જવાબ થઈ ગયો 11,433. એવી જ રીતે જો 100 થી નજીકમાં 98 છે, એને ગુણ્યા 93 કરવું છે, તો આપણે જોઈએ છે આ 100 કરતાં કેટલા ઓછા છે? તો કે 100 કરતાં 2 ઓછા. આ 93 તો કે 100 કરતાં 7 ઓછા. 98 માંથી 7 કાઢશો 91 આવશે. 93 માંથી 2 કાઢશો તો પણ 91 આવશે. આ બેનો ગુણાકાર 7 દુ 14. એવી જ રીતે છે 100 થી નજીકની સંખ્યા જોઈએ તો અહીંયા છે 89, એને ગુણ્યા 98. હવે તમે જુઓ આ 100 માં કેટલા ઓછા છે? 2 ઓછા છે. અને 89 એટલે 100 માં કેટલા ઓછા કહેવાય? 11. રેડી? તો હવે 98 માં 2 ઓછા છે એટલે તમે 89 માંથી 2 કાઢો કે 98 માંથી 11 કાઢો, જવાબ સરખો જ આવશે. 98 માંથી 11 કાઢો કે 89 માંથી 2 કાઢો, તો 87 થયા અને 11 દુ 22. તો આ આપણો આન્સર થયો 94 ગુણ્યા 96. 94 છે એટલે 100 માં કેટલા ઓછા છે? 6. 96 છે, 100 માં 4 ઓછા છે. હવે 94 માંથી 4 કાઢો તો 90 આવે. 96 માંથી 6 કાઢો તો પણ 90 જ આવે. કોઈ પણ લઈ શકો. 6 ચોક 24. આપણો જવાબ આવ્યો 9024. 94 ગુણ્યા 96 કરશો એટલે 9024 જ આવશે. જો લીટો ગુણ્યા રીટોની રીત હતી આપણી, એમાં પણ 6 ચોક 24 નો ચોગડો વધી 2, 9 ચોક 36, 9 છક 54, 6 ને 4 10 ને 2 12 નો બગડો વધી 1, 3 ને 1 4 ને 5 ને 3 8 ને 1 9. અહીંયા 2 9024. સેમ જવાબ આવશે. તો આ જ રીતે તમે ગણિતની પ્રેક્ટિસ કરતા રહેજો.